ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની અંડર 17 લોન ટેનિસની સ્પર્ધા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખોખરા અમદાવાદમાં તારીખ 25 અને 26 મે 2024ના રોજ યોજાઈ, જ્યાં પટેલ વૈદિક દિલ્પેશ કુમારે સિંગલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો ને ટીમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર રાજ્યમાં પાટણ જિલ્લા માટે પણ કાંસ્ય ચંદ્રક મેળવ્યો. તેના માટે વૈદિકને ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે જિલ્લા, રાજ્ય અને દેશ માટે પ્રતિનિધિત્વ કરી તેમનું બેસ્ટ આપી સૌ માટે પ્રાઉડ મુમેન્ટ અપાવતા રહે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને પ્રાર્થના વૈદિકને ખૂબ શક્તિ, આશીર્વાદ આપે ને વૈદિકને આ લેવલે પહોંચાડવા માટે ઘણા લોકોની મદદ મળેલી તેમને પણ અભિનંદન ને આભાર ને ભવિષ્ય માટે પણ બસ આ રીતે માર્ગદર્શન અને મદદ કરતા રહો તેવી અપેક્ષા સહ વૈદિક પટેલે ટેનિસમાં મેળવેલી સિદ્ધિઓ. ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ટેનિસ સ્પર્ધામાં અંડર 14માં પ્રથમ, 11માં ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ, રોટરી રમતોત્સવ 2021માં ટેનિસ સ્પર્ધામાં અંડર 14માં ચેમ્પિયન, પાટણ જીમખાના ખાતે પાલિકા દ્વારા આયોજિત ટેનિસ સ્પર્ધામાં અંડર 14માં ચેમ્પિયન, બાંસવાડા રાજસ્થાનમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા એસોસિએશન આયોજિત અંડર 14 એપ્રિલ 2024માં ચેમ્પિયન, વડોદરામાં ઓલ ઇન્ડિયા એસોસિએશન આયોજિત અંડર 14 એપ્રિલ 2022માં ચેમ્પિયન, ખેલ મહાકુંભ 2.0માં જિલ્લા કક્ષાએ પ્રથમ, ખેલ મહાકુંભ 2.0માં રાજ્ય કક્ષાએ ઇન્ડિવિડ્યુઅલમાં બ્રોન્ઝ મેડલ, ખેલ મહાકુંભ 2.0માં રાજ્ય કક્ષાએ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ. વૈદિક ભણવાની સાથે ટેનિસની પ્રેક્ટિસ કરે છે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. આપનું નામ શું છે અને આપનું ગામ કયું છે અને આપ કયા સમાજમાંથી આવો છો અને આપને ખેલ મહાકુંભની અંદર ભાગ લીધો છે તો આપ શું કહેવા માગો છો? મારું નામ વૈદિક દિલ્પેશ કુમાર પટેલ છે. મારું ગામ રણુજ છે અને હું 84 કડવા પાટીદાર સમાજનો છું. મેં રમવાનું સ્ટાર્ટ 6ઠ્ઠા ધોરણમાં મક્કમ જીમખાનામાં સંતોષ ગુરુજી જોડે સ્ટાર્ટ કર્યું હતું અને તેના પછી હું અમદાવાદ બી ગયો હતો કોચિંગ માટે અને પછી મારા પપ્પા મને રમતગમત સંકુલમાં રમાડતા હતા અને મારા મમ્મી પપ્પા, મારો સમાજ, મારી સ્કૂલ, મારો ફેમિલી એમનો મને સહયોગ મળ્યો અને જેથી કરી હું આટલું આગળ સારું રમી શક્યો અને પાટણ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી હું પ્રથમ નંબરે આવ્યો છું અને આની આગળની વખત બી અમે પાટણ જિલ્લાનો રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને આ વખતે બી અમે ટીમ ઇવેન્ટમાં અને ઇન્ડિવિજ્યુઅલી બંને ગેમમાં હું બ્રોન્ઝ મેડલ જીત્યો છું અને આ બધી પાછળ જાણે અજાણે જે લોકોનો મને સહયોગ મળ્યો તેમનો હું આભાર વ્યક્ત કરું છું અને આ પાછળ જે મારું સમાજ, સ્કૂલ અને બધા લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો છે અને તેના કારણે આજે હું આટલું સારું રમી શક્યો છું. આપને વિદ્યાર્થીઓને શું કહેવા માગો છો આપ? હું જ્યારથી ટેનિસ સ્ટાર્ટ કર્યું ત્યારથી આજ સુધી હું ભણવાની સાથે રમ્યો છું અને મેં ના તો ટેનિસ મિસ કર્યું છે, ના તો મારી સ્કૂલ મિસ કરી છે, ભણવાનું મિસ કર્યું છે અને આ રીતે મેં 10માની એક્ઝામ બી સારી રીતે પાસ કરી છે. તો જેટલા બી વિદ્યાર્થીઓ છે, સ્પોર્ટ્સમેન છે, એમનું કહેવા માગું છું કે તે ભણવાની સાથે પણ સારું રમી શકે છે અને આ રીતે હું આગળ બી ભણવાની સાથે રમવાનો છું.